મુખી પટેલ કમિટી મીટિંગમાં આદિવાસી હક અને કાનૂની મુદ્દાઓની ચર્ચા. ખેરવા ગામની રૂઢિગત ગ્રામસભા યોજાઈ. 31 જાન્યુઆરી 2025 આજે ખેરવા ગામમાં તાવ્યાન મનસુખભાઈ મોતીભાઈના ઘરે એક મહત્વપૂર્ણ રૂઢિગત ગ્રામસભા યોજાઈ. મીટિંગમાં મનસુખભાઈને ગામના મુખ્ય તરીકે ચૂનવામાં આવ્યા અને ફેટો બાંધી તથા ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં મુખી પટેલો અને ગામના સભ્યો ઉપસ્થિત રહ્યા. મુખી પટેલ અને આગેવાનો દ્વારા મીટિંગમાં મુજબના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જે પૈકી આદિવાસીઓના હક અને અધિકારો, 14/3 કના કાયદા અનુસંધાન, આદિવાસી સમુદાયના હકોના સંરક્ષણ માટે 14/3 ક કાયદાની સમીક્ષા કરી ચર્ચા કરવામાં આવી. સુપ્રીમ કોર્ટના 141 મુજબના આદેશો, સુપ્રીમ કોર્ટના આદેશોનો અમલ અને ગામના હિત માટે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. 5/ક કાયદાની ચર્ચા, કાયદાનું પાલન કરવાની જરૂરિયાત અને કાનૂની રૂઢિગત ગ્રામસભાની મંજૂરી વગર કોઈ સિદ્ધિ ન લાગુ પડે તે માટે વિલેજીસ દ્વારા કાનૂની અવરોધોની ચર્ચા થઈ. આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન, 1995ના આદિવાસી કાયદા મુજબ લગ્ન પરંપરા અને કાયદાકીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. આ મીટિંગમાં કટારા સોમજીભાઈ, મુખી પટેલ કમિટીના પ્રમુખ બારિયા રૂમાલભાઈ, કાળુભાઈ ટીંભરવા અને અમલિયાર ચુનીલાલ ભલાભાઈ, મુખી પટેલ કમિટીના ઉપપ્રમુખ જેવા આગેવાનો હાજર રહ્યા. ચર્ચામાં આદિવાસી સમુદાયના હકોથી માંડી તેમના પરંપરાગત કાયદાઓના પાલન સુધીના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આદિવાસીઓના હિત માટે શું પગલાં લેવામાં આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રિપોર્ટર સંગીતાબેન માલીવાડ, મહીસાગર.